રાજકોટમાં જે બનાવ બન્યો 28 યુગલોના લગ્ન અટક્યા હતા તે લગ્ન આખરે જે 4 યુગલો બચ્યા હતા જે ઘરે પરત નહોતા ફર્યા તેમના જે લગ્ન છે તે સામાજિક જવાબદારી નિભાવવા માટે પોલીસે તૈયારી બતાવી છે અને ચારેય યુગલોના લગ્ન શરૂ કરાવ્યા છે। ગણેશ સ્થાપન થકી આ લગ્નની શરૂઆત થઈ છે। પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક કોંગ્રેસના નેતાઓની પણ ઉપસ્થિતિ હાલના સમયે અહીં જોવા મળી રહી છે અને પોલીસે પણ સામાજિક જવાબદારી નિભાવી મધ્યસ્થી કરી આ લગ્નની શરૂઆત કરાવી છે। લગ્નના આયોજકો ફરાર થઈ ગયા, પરંતુ જે પોલીસ અહીંયા મધ્યસ્થી કરવા માટે આવી પહોંચી હતી તેમણે આ જે 4 યુગલો જે બચ્યા હતા, જેઓ ઘરે પરત નહોતા ફર્યા, તેમના લગ્ન કરાવ્યા છે। અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે અને પોલીસ હવે આજે અહીંયા હાજર રહેલા જે પરિવારો છે એમનો પ્રસંગ ઉકેલવા માટે તૈયાર કરી રહી છે। આપણે ડીસીપી સજ્જનસિંહ પરમાર છે, આપણે તેમની સાથે વાત કરીએ। પરમાર સાહેબ, પોલીસે પણ જવાબદારી લીધી છે, આપણી સાથે એસીપીની સાથે વાત કરીએ। ભારાઈ મેડમ છે, ભારાઈ મેડમ, જે પ્રકારે અહીંયા પોલીસ આવી પહોંચી છે, તમે તૈયારી પણ લઈ રહ્યા છો કે પ્રસંગ ઉકેલવા? હાજી, અહીંયા સમૂહ લગ્નનું આયોજન હતું રાજકોટ શહેરમાં, જેના આયોજકો છે એ કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર જતા રહેલ છે। તો જે પણ નવદંપતીઓ છે એમના લગ્ન કરાવવા માટે રાજકોટ શહેર પોલીસે જે છે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે અને એના ફેમિલીવાળા પણ છે આ બાબતે અગ્રી છે, એટલે એ પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે। 28 પૈકીના ઘણા બધા યુગલો છે જતા રહ્યા છે પોતાના સગા સ્નેહીઓની સાથે, બાકી બચેલા માટેની તૈયારી? જેટલા પણ અહીંયા ઉપસ્થિત હોય એ તમામ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને જે જતા રહેલ છે એમને પણ મેસેજ આપવામાં આવે છે કે જો દૂર ના ગયા હોય ને અહીંયા હોય અને એમની ઈચ્છા હોય તો અહીંયા આવીને કરી શકે છે। 3 આયોજકો છે એ અત્યારે ફરાર થઈ ગયા છે, એમને પકડવા માટેની શું કાર્યવાહી? એના પકડવા માટેની અમારી એક ટીમ ઓલરેડી કાર્યરત કરવામાં આવી છે અને એના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી ચાલુમાં છે। તો આ હતા એસીપી રાધિકા ભારાઈ, તેમનું સ્પષ્ટ કહેવું છે કે પ્રસંગ ઉકેલવા માટે રાજકોટ પોલીસ છે એમને પહેલ કરી છે। જે બચેલા પરિવારો છે એમને અહીંયા રોકી રાખવામાં આવશે અને પોલીસ એમની લગ્ન વિધિ કરાવીને એમનો પ્રસંગ ઉકેલવા માટેના પ્રયાસ કરશે। સંદેશ ન્યૂઝે પણ પહેલ કરી હતી। એટલું જ નહીં, પરંતુ જે આરોપીઓ ફરાર થઈ ગયા છે એમની સામે ગુનો દાખલ કરી એમને પકડવા માટે એક ટીમો છે એ બનાવીને અત્યારે રવાના કરવામાં આવી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો હાલ જે આંખોમાં આંસુ હતા ત્યાં હાલ હરખ જોવા મળી રહ્યો છે, સ્મિત જોવા મળી રહ્યું છે, આનંદ જોવા મળી રહ્યો છે કે જે કારણસર રાજકોટ આવવાનું થયું હતું તે લગ્ન જે છે તે હવે સંપન્ન થઈ રહ્યા છે। ગણેશ સ્થાપન થકી આ લગ્નની શરૂઆત થઈ છે અને સૌ કોઈના ચહેરા પર હાલ સ્મિત છે।